વિડીયોથી શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ખાસ એક નોંધ યાદ રાખવી ઘટે કે દરેક બહેનોએ બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવું, બે વ્યક્તિ વચ્ચેનું સામાજિક અંતર જાળવવું, અવારનવાર કોઈ પણ કામ કર્યા પછી કે બહારથી આવ્યા પછી વારંવાર ઘસીને હાથ ધોવા એ એક આપણો મહામંત્ર બની ગયો છે અને એને આપણે ખાસ અમલમાં મૂકીશું. હવે આપણે જોઈએ છીએ ચેપ્ટર 6 જેનું નામ છે ભારતની મૂળભૂત સંસ્થાઓ. પીરિયડ છે બીજો, જેમાં આપણે પહેલા પીરિયડમાં આમ તો સમાજશાસ્ત્રમાં 8 ચેપ્ટર છે, એમાંથી આપણે 5 ચેપ્ટર ભણી ચૂક્યા છીએ. એમાં સામાજિક કહી શકાય, સમાજશાસ્ત્રનો પરિચય, સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, જુદા જુદા સમુદાયો, સામાજિક કહી શકાય કે વ્યવસ્થા અને રચનાતંત્ર, 5મા ચેપ્ટરમાં સંસ્કૃતિ અને સામાજિકીકરણ. આ મુદ્દાઓ જોયા પછી 6થા મુદ્દામાં પણ એક મુદ્દો જોઈ ગયા છે અને તે છે કે સંસ્થા એટલે શું અને સંસ્થાના લક્ષણો. કોઈ સંસ્થાનું નિર્માણ થાય છે ત્યારે એ સંસ્થા નિર્માણ પામ્યા પછી સમયે ટેકનોલોજીના કારણે અથવા તો કહી શકાય કે સંદેશાવ્યવહારના સાધનોને કારણે સમાજની અંદર વ્યક્તિ દ્વારા કોઈને કોઈ પરિવર્તનો આવે છે, પણ સંસ્થા સંપૂર્ણ રીતે નષ્ટ થતી નથી. એ મૂળભૂત સંસ્થાઓમાં પહેલી સંસ્થા આવે છે કુટુંબ સંસ્થા. કુટુંબ સંસ્થામાં પ્રસ્તાવનામાં જોઈએ તો કુટુંબ એ સાર્વત્રિક સંસ્થા છે. વિશ્વના કોઈ પણ કહી શકાય સમાજને લો, પછી એ ગ્રામ્ય સમુદાય હોય, શહેરી સમુદાય હોય, આદિવાસી સમુદાય હોય, ભણેલો હોય કે અભણ હોય, ઝૂંપડામાં રહેતા હોય કે અમીર, કહી શકાય કે કહી શકાય હવેલીમાં રહેતા હોય, તો પણ કુટુંબની રચના તો હોવી આવશ્યક છે અને હોય જ છે. એમ કહી શકાય કે સમયે અલગ અલગ સમાજોમાં કુટુંબનું સ્વરૂપ, કાર્ય અને રચના કદાચ અલગ અલગ હોય શકે, પણ કુટુંબ ન હોય તેવું ક્યારેય બનતું નથી. કારણ કે કોઈ પણ બાળકનો જન્મ કુટુંબમાં જ થાય છે અને કુટુંબ દ્વારા જે વિકસિત થઈને જૈવિક નાગરિકમાંથી સામાજિક નાગરિક બનવાની પ્રક્રિયા કુટુંબમાંથી કરે છે. અને આવી કુટુંબની કહી શકાય કે વ્યાખ્યા જોઈએ તો જુદી જુદી એમ કહી શકાય કે વ્યક્તિઓએ વ્યાખ્યા આપી છે કે કુટુંબ કોને કહેવાય. તો 3 વ્યક્તિની વ્યાખ્યા આપણે જોઈએ. પહેલી વ્યક્તિ છે મેકાઇવર અને પેજ. એણે કહ્યું કે કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવું તો કે જાતીય સંબંધ ઉપર રચાયેલું જૂથ છે, જેના દ્વારા બાળકોનું પ્રજનન અને ઉછેર શક્ય બને છે. એટલું જ નહીં, આ જૂથમાં મુખ્યત્વે 3 મુદ્દા છે: લગ્ન, લોહી અને દત્તક દ્વારા અસ્તિત્વતા જોવા મળે છે. વ્યાખ્યામાં 3 શબ્દો જો જોઈએ તો તત્વ ખ્યાલ આવે. પહેલું છે કે કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળાનું, સ્પષ્ટ પતિ પત્ની અને બાળકો, લાંબા ગાળાનું ખૂબ લાંબા સમય સુધી એટલે કે કહી શકાય જન્મથી મૃત્યુ પર્યંત સુધી ટકી રહે છે. પછી તો કે એમાં સમાજ તરફથી અને જ્ઞાતિ તરફથી જાતીય સંબંધોની છૂટછાટ મળેલી હોય છે, જેથી જાતીય સંબંધ પર રચાયેલું જૂથ. પછી બીજો મુદ્દો તો કે લાંબા ગાળાનું એટલા માટે છે કે બાળકોનું પ્રજનન અને ઉછેરનું કાર્ય છે શક્ય બને છે. કારણ કે કોઈ પણ બાળકનો જન્મ થયા પછી તેનો ઉછેર એ કાર્ય આપણે કુટુંબમાં જ કરીએ છીએ, પહેલા માતા દ્વારા, વડીલો દ્વારા અને કહી શકાય ઘરના સભ્યો દ્વારા. અને ત્રીજો મુદ્દો છે કે લગ્ન, લોહી અને કહી શકાય કે દત્તકના સંબંધ ઉપર રચાયેલું છે. લગ્નથી પતિ પત્ની અને જાતીય સંબંધ, લોહીથી કે બાળકનો જન્મ કે કહી શકાય કે બંધારણ થવું, અને દત્તક કે કોઈ કુટુંબની અંદર પતિ પત્ની
પત્ની બે જ હોય અને સંતાન ન હોય તો કોઈ આજુબાજુના કહી શકાય કે આપણા સગા સંબંધીઓના બાળકને દત્તક લઈ અને કુટુંબને પૂર્તિ કરવાનું કાર્ય થાય છે. બીજી વ્યક્તિ આવે છે અને તે છે ઓર્ગવન, જેણે કહ્યું કે કુટુંબ એ બાળકોવાળા અને બાળકો વગરના પતિ પત્નીનું તો કે બનેલું લાંબા ગાળાનું જૂથ છે. ઘણી વખત કેટલાક કુટુંબ એવા છે કે જેમાં બાળકો હોય છે, કેટલાક કુટુંબ એવા છે કે જેની અંદર બાળકોનો કોઈ સંતાન. તો એવા પતિ અને પત્નીનું લાંબા ગાળાનું કહી શકાય કે એક જૂથ ગણવામાં આવે છે. ત્રીજી વ્યક્તિ આવે છે અને તે છે સમાજશાસ્ત્રી ડેવિસ. એણે કહ્યું કે કુટુંબ એક એવું પ્રાદેશિક કહી શકાય કે જૂથ છે જેના સભ્યો તો કે પ્રજનન અને ઉછેરની પ્રક્રિયાથી તો કે શું હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને બીજું તો કે આવા કુટુંબના સભ્યોને કેટલીક ફરજો અને ભૂમિકાઓ, જવાબદારીઓ છે એ અદા કરવાની હોય છે. અને તેમાંથી આ જે ફરજો અને ભૂમિકાઓ છે આપણે અદા કરીએ છીએ તેમાંથી જ લાંબા ગાળાએ કેટલાક ધોરણો છે એ નિશ્ચિત થતા હોય છે. કુટુંબના ધોરણો, જ્ઞાતિના ધોરણો, કુટુંબમાં તમે જુઓ કે કેવા ધોરણો એટલે નિયમો. કેવા નિયમો? તો કે બેસવાના નિયમો, વડીલ વ્યક્તિને આદર સન્માન કરવાના નિયમો, આવેલી વ્યક્તિનું કહી શકાય કે આગળ સ્વાગત કરવાના નિયમો. પછી કેટલાક કહી શકાય કે રીત રસમો એવી છે કે જમવામાં કેવી કેવી રીત રસમો, તો કે કઈ રીતે બેસવું જોઈએ, ક્યાં બેસવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, બધા. અને એ સાથે લગ્ન સંસ્થાની અંદર પણ કેટલાક લેવડ દેવડની પ્રક્રિયાના પણ કેટલાક નિયમો કે ધોરણો હોય છે. એ ધોરણો છે કુટુંબ દ્વારા છે નિશ્ચિત થતા હોય છે. ત્રણ વ્યક્તિએ વ્યાખ્યા આપી છે. ત્રણ વ્યક્તિ એવો શબ્દનો સૂર છે કે કુટુંબ એ લાંબા ગાળાનું જૂથ છે. બીજું તો કે જાતીય સંબંધ ઉપર રચાયેલું છે. ત્રીજું તો કે કહી શકાય જેમાં બાળકોનું પ્રજનન અને ઉછેર છે એ આવશ્યક બની જાય છે. અને લાંબા ગાળાનું એટલા માટે છે કે જન્મથી મૃત્યુ પર્યંત સુધી કુટુંબની એક વખત રચના થાય પછી ક્યારેય નષ્ટ થતી નથી. હા, કદાચ એક કહી શકાય કે ઘરની અંદર એક દાદાને 4 દીકરા હોય અને બધા દીકરાને પુત્રવધુઓ વહુઓ છે એ સાથે રહેતી હોય અને એ અલગ થાય તો કુટુંબમાંથી સ્વતંત્ર કુટુંબ કહી શકાય કે વિભક્ત કુટુંબ બની શકે, પણ કુટુંબ છે એનું અસ્તિત્વ છે નાનું થતું નથી. આ વ્યાખ્યા ઉપરથી જુદા જુદા કહી શકાય કે લક્ષણો કુટુંબના આપેલા છે. એમાં છે પહેલું છે જાતીય સંબંધ. સ્ત્રી પુરુષની જાતીય ઈચ્છાની પરિપૂર્તિ કરવા માટે હંમેશા કુટુંબ જરૂરી છે. એ સાથે એટલું જ નહીં પણ વંશવૃદ્ધિ અને સહજીવનથી તો કે થતી સંતતિ એટલે કે સંતાનની સંભાળ અને ઉછેર છે એમ ત્રિવિધ કહી શકાય કે હેતુને સિદ્ધ કરવો હોય તો કુટુંબ દ્વારા કરી શકાય છે. પહેલું તો કે કોઈ પણ યુવક અને યુવતી છે લગ્ન ગ્રંથિથી જોડાય એટલે પહેલા જ કહી શકાય કે કુટુંબમાંથી કે સમાજમાંથી કે જ્ઞાતિને પરમિશન આપી અને જાતીય સંબંધની છૂટછાટ આપવામાં આવે છે. લાંબા ગાળાએ વંશ વૃદ્ધિ થાય છે કે બાળકોની ઉત્પત્તિ થાય છે. અને ત્રીજું સહજીવનથી સતત સાથે રહી અને સમાજના માળખામાં તો કે સંતાનનો ઉછેર કરવાનું કાર્ય છે એ કુટુંબમાં થાય છે. એટલે ત્રિવિધ એકી સાથે 3 કાર્યો કે હેતુને સિદ્ધ કરવાનું કાર્ય છે પાયાની દ્રષ્ટિએ કુટુંબ કરે છે. બીજું આવે છે લગ્ન સંસ્થા કે જાતીય સંબંધોને સમાજ સ્વીકૃત બનાવવા માટે કોઈ પણ યુવકને કે યુવતીને લગ્ન કરવા આવશ્યક હોય છે. અને લગ્ન એ જ કુટુંબ કહી શકાય કે સંસ્થાનું પ્રવેશ દ્વાર કે સોપાન ગણવામાં આવે છે. લગ્ન કર્યા પહેલાના ભારતીય સમાજની અંદર કોઈ પણ યુવક યુવતીના જાતીય સંબંધ સ્વીકૃત કરવામાં આવતા નથી. એટલું જ નહીં બહેનો કે જાતીય સંબંધ બાંધ્યા પછી જો કદાચ બાળક અવતરિત થાય તો પણ આપણો સમાજ તેને સ્વીકૃત ગણતો નથી. એમ કહી શકાય કે સમાજના માળખામાં લગ્ન આવશ્યક છે. લગ્ન કરે છે એટલે પતિ અને પત્નીનો દરજ્જો આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. દરજ્જા મેળવવા માટે પણ લગ્ન જરૂરી છે. તેથી લગ્ન એ કુટુંબ સંસ્થાનું પ્રથમ સોપાન છે. અલગ અલગ સમયે અલગ અલગ સમાજે કદાચ લગ્નનું સ્વરૂપ છે એ આપણને જુદું જુદું જોવા મળતું હોય. એમ કહી શકાય કે પરંતુ કુટુંબની અંદર કુટુંબની જેમ લગ્ન કરવા એ પણ એક આવશ્યક છે. કેટલીક જગ્યાએ ગાંધર્વ લગ્ન થતા હોય,
કોઈ જગ્યાએ કોર્ટ કચેરીએ લગ્ન થતા હોય, કોઈ જગ્યાએ કહી શકાય વિધિ વિધાનથી લગ્ન થતા હોય, કોઈ જગ્યાએ અપહરણથી લગ્ન થતા હોય. તો આ લગ્નની વિધિઓ કહી શકાય કે અલગ અલગ છે, પણ લગ્ન કર્યા વિના જાતીય સંબંધી કોઈ સમાજ ઉત્પન્ન કરવો કે સમાજને નિર્માણ કરવો એ શક્ય નથી. એટલે કુટુંબનું બીજું લક્ષણ છે લગ્ન પ્રથા. ત્રીજું છે સહનિવાસ, કે લગ્ન પછી પતિ પત્ની એક જ ઘરમાં સાથે રહેતા હોય છે. એ જ રીતે કહી શકાય કે કુટુંબ એક સ્થળે સહવાસ કરતું તો કે જૂથ ગણવામાં આવે છે. મોટા ભાગે તો કે કેટલાક કુટુંબો એવા છે પિતૃસ્થાનીય, તો કેટલાક કુટુંબો એવા છે માતૃસ્થાનીય. મોટા ભાગે પિતૃસ્થાનીય કુટુંબમાં એવું જોવા મળે છે કે કોઈ પણ યુવતી પરણીને પતિને ઘરે સાસરે જાય છે અને કાંઈ પણ કહી શકાય કે કાર્ય કે જવાબદારી સંપૂર્ણ પતિની બને છે. બાળકની પાછળ નામ પણ પતિનું લાગે છે. તો કેટલાક આદિમ સમાજની અંદર એમ કહી શકાય કે ખાસી, ખાસા, ગારો, નાયર આવી જે જાતિઓ છે તેની અંદર માતૃવંશીય કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. ત્યાં માતાનું સ્થાન મહત્વનું છે, યુવકનું સ્થાન ઓછું જોવા મળે છે. બાળકની પાછળ છે એ માનું નામ લગાડવામાં આવે છે, પણ દરેક જગ્યાએ સહનિવાસ તો જોવા મળે છે. ચોથો મુદ્દો આવે છે વંશાવલી, કે દરેક કુટુંબમાં તેની વંશાવલીની યોજના હોય છે અને એ તો કે કુટુંબના પૂર્વજો અને વંશને એના સંબંધોને વ્યવસ્થિત કહી શકાય મજબૂત અને સમજી શકાય એના માટે હોવી જરૂરી છે. કેટલાક કુટુંબો એવા છે કે માતૃવંશી કુટુંબ વ્યવસ્થા છે, કેટલાક કુટુંબ એવા છે પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા છે, પણ એમ ચોક્કસ કહી શકાય કે વિશ્વના મોટા ભાગના સમાજોની અંદર પિતૃવંશીય કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. બાળકની પાછળ પિતાનું નામ લાગે છે. બાળકની કહી શકાય પિતાના માલ મિલકતની અંદર પણ પુત્રનો અધિકાર લાગે છે. પણ અપવાદરૂપ કેટલાક આદિમ સમાજોને બાકાત કરતા મોટા ભાગના સમાજમાં પિતૃવંશીય કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો છે આર્થિક સહભાગીપણ. આર્થિક કહી શકાય કે સહિયારાપણાથી જ કુટુંબની કહી શકાય અસ્તિત્વ છે ટકી રહે છે. કારણ કે કોઈ પણ પતિ પત્ની છે એ તો કે કુટુંબની રચના કરે છે ત્યારે એ બાળકનો ઉછેર તેની જવાબદારી પણ કુટુંબની બને છે. સામાજિક, આર્થિક, ધાર્મિક કાર્યો કરવા માટે પણ દરેક કુટુંબને આ કહી શકાય કે આર્થિક ઉપાર્જન કરવાનું કાર્ય કરવું પડે છે. અને એ કાર્ય છે એ પણ કુટુંબની અંદર ઘણી વખત જો સંયુક્ત કુટુંબ હોય તો બધી જ માલ મિલકત છે એ કુટુંબના દરેક સભ્યોની સહિયારી બની જતી હોય છે. નિરાદેશ કહે છે કે સમાજમાં સંયુક્ત કુટુંબ પ્રથા એટલે કે પતિ પત્ની, સાસુ સસરા, દેર જેઠ અથવા તો કહી શકાય કે અપરિણીત નણંદ આવા જે બધા જ સાથે સભ્યો રહેતા હોય, એક જ રસોડે જમતા હોય, સહિયારી કહી શકાય કે માલ મિલકત હોય અને દરેક સામાજિક, આર્થિક, ધાર્મિક દરેક કાર્ય છે એ સહિયારા કરવામાં આવતા હોય એવું જે જૂથ રચાય તો તેને સંયુક્ત કુટુંબ પ્રથા કહેવાય છે. અને સંયુક્ત કુટુંબ પ્રથા પ્રાચીન કાળમાં અસ્તિત્વ મોટા ભાગે ધરાવતી હતી. એટલે સમાજના માળખામાં એમ કહી શકાય કે કુટુંબ વ્યવસ્થા વિના સમાજ છે શક્ય બની શકે નહીં. મોટા ભાગના કાર્યો છે એ કુટુંબની અંદર જ પ્રસ્થાપિત થતા હોય છે, નિર્માણ પામતા હોય છે અને આપણે એના દ્વારા જ વિકસિત બનતા હોઈએ છીએ. અહીંયા આપણે કુટુંબ સંસ્થા પહેલા લીધી તો હેતુલક્ષી પ્રશ્ન પણ નીકળી શકે. તો કુટુંબની વ્યાખ્યા લખો, કુટુંબનો અર્થ લખો, કુટુંબના કહી શકાય કે 2-5માં લાક્ષણિકતાઓ લખો, અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાય કે કુટુંબ સંસ્થાનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો તો 5 માર્ક્સનો પ્રશ્ન છે એ પણ પૂછી શકાય. હવે પછીનો આના પછીનો મુદ્દો આવશે તે આપણે જોશું કુટુંબ સંસ્થા